હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું ભાવના લદાવાલા. આજે તમારા માટે લાવી છું ફરાળી ઉપમા. આ ફરાળી ઉપમા ખૂબ જ હેલ્ધી છે. તમે ઉપવાસ નહીં હોય ને એમને એમ ખાશો તો પણ ખરેખર બહુ હેલ્ધી છે. હું તમને એની સામગ્રી કહી દઉં. એક વાટકી સમારેલું સૂરણ છે. ધારો કે તમને સૂરણ ના ભાવતું હોય તો તમે કાચા કેળા કે બટાકા પણ લઈ શકો છો. એક વાટકી રાજગરાનો શેકેલો લોટ છે. લીલા મરચાં સમારેલા, તલ, જીરું, સિંધવ મીઠું અને આ પ્રેઝન્ટેશન માટે અને ઘી. અને મેં 3 વાટકી પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં કઢાઈમાં ઘી વઘારમાં નાખવાનું છે. ઘી સહેજ ગરમ થાય એટલે હવે આપણે એમાં જીરું નાખી દઈશું. આ જીરું તતડે જો આ જીરું તતડવા માંડ્યું છે એટલે હવે આપણે એમાં તલ નાખી દઈશું. લીલા મરચાં સમારેલા, જો તમે લીમડી ખાતા હો તો તમે નાખી શકો છો. હવે આપણે એમાં સૂરણ નાખી દઈશું. મેં કહ્યું એમ સૂરણ ના ભાવતું હોય તો તમે બટાકા પણ નાખી શકો. આને ઢાંકીને લગભગ 5-1 મિનિટ કૂક થવા દેવાનું છે. એ પછી હું તમને કહું. જુઓ, લગભગ 5-1 મિનિટમાં આ સરસ કૂક થઈ ગયું છે સૂરણ. હવે આપણે એમાં ગરમ પાણી નાખી દઈશું. મેં 1 વાટકી રાજગરો લીધો હતો અને 3 વાટકી પાણી લીધું છે. હવે એમાં જરૂર પૂરતું સિંધવ મીઠું નાખીશું. આ પાણી સરસ ઉકળી ગયું છે. હવે એમાં આપણે 1 વાટકી જે રાજગરો શેકેલો છે એ નાખી દઈશું. જો હું તમને કહેવાનું ભૂલી ગયેલી, આમાં આપણે આદુ છીણેલું નાખવાનું છે અને લીંબુ નાખવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણી સરસ ફરાળી અને હેલ્ધી ને સરસ ઉપમા તૈયાર થઈ ગઈ છે. હવે આનું પ્રેઝન્ટેશન કેમનું કરવાનું એ હું તમને બતાડું પછી. જુઓ, આ થઈ ગઈ પછી મેં ગેસ બંધ કરીને 5 મિનિટ તાવડીમાં જ સિજાવા દીધેલું. હવે આપણે પ્રેઝન્ટેશન માટે એક વાડકીમાં 2 કાજુ મૂકીશું અને 2 મરચાં આવી રીતના મૂકી દઈશું. અને પછી એમાં આ ભરી દઈશું. અને પછી એને આવી રીતના પ્લેટમાં ઊંધું કરી દઈશું. તો જુઓ, આપણી આ ફરાળી ઉપમા તૈયાર થઈ ગઈ છે. આ ફરાળી ઉપમા ખૂબ જ હેલ્ધી છે. રાજગરામાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને સૂરણ પણ ખૂબ જ હેલ્ધી છે. તો તમે આ નક્કી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દબાવજો. થેન્ક યુ.